કઈ દો તમે પણ સપોર્ટ કરો અને વધારે ફોલો કરો. અરે થેન્ક યુ સબસ્ક્રાઇબ તો વધારે કરજો. સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે અમદાવાદ આવ્યા છે રીલ્સ માટે. તો બીજા 2-3 ફ્રેન્ડ્સ બી આવવાના છે, એમને બી મળવાનું છે. તો વ્લોગની શરૂઆત અહીંથી કરીએ છીએ. અમે પરિમલ ગાર્ડનની સામે ઊભા છે નાસ્તા માટે. બરાબર ચાલુ પડી ગયા. બોલો ભાઈ, તમે કઈ કહેશો? ના બસ આ આવે એટલે અબદોળીને જવું ભાઈ. અબદોળીને જવું હક. આ તો મળીએ આગળ છે તો ભાઈ લાયક મંગાવવાનું તો પરિમલની સામે એક રેસ્ટોરન્ટ છે. ફ્રીમાં મને ઈચ્છા થઈ છે કે હું આમનું પ્રમોશન કરું. પબ છે, પૌવા, સમોસા અને ભાઈની સ્માઇલ જુઓ તમે. બરોબર. હવે પેલું કહી દો કે એડ્રેસ કહી દો તમારું. લાવો ફ્રીમાં. લાવો ફ્રી. પ્રમોશન કર્યું તો 3 વડાપાવ ફ્રીમાં આપી દે તો સારી વાત છે. કારણ કે પૈસા છે ને વજીમ નહીં કરવા દો. ઓછી તમારે ખાવું નહીં કે તો ભાઈ વડાપાવ આવી ગયા છે. આવી ગયા છે. આપણે અવાજ ચેન્જ કરવાની જરૂર નહીં. બરાબર ને? તો ખાઈને તમને હું મળું. નકર મને ખાવાની મજા નહીં આવે. મળીએ શું કે ખાઈને મળે જાણા તો તમારે જોડે આવવાનું. હા જો મળીએ. તો આવી ગયા છે અમે પરિમલમાં. આજે રવિવારનું તમે વ્યૂ જો પરિમલમાં કેટલું બધું પબ્લિક આવ્યું છે અમદાવાદનું. આમ તો અહીંયા નહીં દેખાતું હોય. હા જઈએ જઈ આવો. બાકી તમે નજીકથી જોશો તો બહુ પબ્લિક દેખાય છે. તો હવે અહીંયા અમે અમારું શૂટ ચાલુ કરીએ રીલનું. ક્રિકેટ રમો બધા પછી મળીએ જેવું હોય. બોક્સ ક્રિકેટ. અલા એવું થયું કે અત્યારે શૂટ અધૂરું રહી ગયું અને ટાઈમ પતી ગયો પરિમલમાં. જો ભાઈ સિસોટીઓ મારે છે. મારે સિસોટીઓ હવે 12 વાગે ગાર્ડન બંધ થઈ જાય. કેટલા વાગે? 12 વાગે ગાર્ડન બંધ થઈ જાય છે ગાઈસ. તો તમે આવતા હોય સન્ડે તો એ ધ્યાન રાખીને આવજો કે 12 વાગે ગાર્ડન બંધ થઈ જાય તો એ રીતે. અને 2 વાગે ફરીવાર ઓપન થઈ જાય તો તમારે 2 કલાકનું કંઈક ટાઈમ પાસ કરવો પડે. બરાબર. તો ક્યાં પણ અહીંયા તો પબ્લિક એવું ને એવું છે. આમને કોઈ બહાર નહીં કાઢતું. અમને કાઢે ચોરસમાં જે સેફ છે એમ. તો અમને બહાર કાઢે છે. હવે જઈએ છીએ અમે બીજે લોકેશન પર. પણ રિટર્નમાં પાછું આવવું પડશે કેમ કે શૂટ બાકી રહી ગયું છે. અને અહીંયા તમને પ્રી વેડિંગ આ શું કર્યું? હસબન્ડ વાઈફ ના શું કર્યું? કઈ પેલા કઈ હતું? પેલું શું કહેવાય છે? અર્થી ઉઠાવેલી છે. અર્થી જો કાકા કાકા અરે સાઉથ ગર્લ જો inni punneni ponenne painene નાને ઓરે મને કનાને. જેલા વાળમાં કેટલો ખર્ચો કરે? કેટલો ખર્ચો કરાય વાળમાં? 10,000 માં ખર્ચો વધે. હા 5 કીધો તો ને. ધીરે ધીરે વધે. તમે એને પૂછો ને એટલે વધી જાય 2,000 રૂપિયા. પણ એ આગળ નહીં વધતો. પણ કાંસકા ઇનામ જાય નહીં અને નરી જૂનો પડી જાય છે નરી. જો અહીં ભીડ થઈ જો ખાલી. તો અહીંયા મેળો જામ્યો છે ભાઈ. નાનું બેબી છે. જો અહીંયા તમારે બેબી શાવર કરાવવું હોય, તમારે બેબી હોય તો શાવર કરાવવું હોય, ગમે જે કરાવવું જે કરાવવું હોય તમે પરિમલમાં કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. આ કાકા કઈ કેવા માંગે? કેવા માંગો કાકા? કઈ પ્લીઝ કઈ બોલો મારા માટે. કેવો એટલા વિડીયો મેં બનાવી ને ચાલે ને તો જિંદગી વિડીયો નહીં. બરોબર ને? તો અહીંયા એક મસ્ત સેટઅપ થાય છે. બર્થડે છે આઈ થિંક નાની છોકરીનો. આ બાજુ બી બેબી શાવર નથી. આ બાજુ બી બર્થડે છે. આખો સેટઅપ રેડી કરે છે. અલા એ તો કાઢ નાખશું. બરોબર પબ્લિક. તો અત્યારે અમે જઈએ બહાર બીજા ગાર્ડનમાં જઈએ એટલે આગળની ક્લિપ બતાવું. તો હવે ગાઈસ આ વરુણભાઈનું ઘર હોતા તો ભાઈ પસીનો થઈ ગયો. કઈ બાજુ આ રહી ગયા? આ કંઈક જીવરાજ સોસાયટીમાં વિભાવરી સોસાયટી છે ભાગ 2. એમાં ઉપર રહી છે. તો હું જઉં છું અત્યારે ઉપર અને મળે પેલા પેલી સાઈડ જતા રહે. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું વરુણના ઘરે. અંદર અમે પહોંચી ગયા છીએ. આ એમનું રૂમ છે. જો આઈ ગયો इसकी औकात पे. આ એક બીજો ભાઈબંધ છે. શું નામ ભાઈબંધ તારું? ધ્રુવ રાઠે. તારું? એટલે આ તો ગેમ થઈ છે. અને આ તો પેલો કલાકાર સાહિત્યકાર વાકોડિયા વાળો. જો ચાલુ થઈ ગયું અહીંયા ઘરમાં આવતા હોતી કઈ રીલ બનાવવાની છે. તો અમે રીલ બનાવવા જઈએ અને ત્યાંનું બતાવું કે કેવી મસ્તી થાય છે તે. રોડ ઉપર ન બને યાર. રોડ ઉપર બને. એક રીલ નું શૂટ પત્યું છે. આપણે ટીમ છે જો રોડ ઉપર બને આ વિડિયો.
રોડ વાળો અલગ મેં તને બમ્બુ તો હવે જવાનું છે બહાર શૂટ કરવા માટે, પછી આગળનું તમને મજા કરાવીએ. જો તો હવે ગાઈસ અત્યારે અમે આવી ગયા છે જય ભવાનીના આઉટલેટ પર, જ્યાં આજે એક વડાપાવ ભાઈ ફ્રી છે એવું છે? હા, એક, બે બધી આઈટમ બધી આઈટમ પર એક આઈટમ ફ્રી છે. તો આનો એટલે અમે સામે આલ્ફા કયો કોણ છે? બધી આઈટમ ઉપર નથી લગભગ એવું, ખાલી વડાપાઉં દાબેલી ઉપર જ એવું. આપણો વ્લોગ નાખશું તો આમાંથી તો પતી ગઈ છે ઓફર. જલ્દીથી આવો તમે, પણ જલ્દી બ્લોગ નાખજે તું. વ્લોગ નાખવાનો જ કાલે છે, તો કઈ મતલબ નહીં, પણ આજે સન્ડે છે તો વડાપાવ ફ્રી પર ફ્રી છે ને આ સામે મોલ પર અમે રીલ બનાવવા આવ્યા છે. તો સામે છે જય ભવાનીનું આઉટલેટ, તો આજે બમકારવાના છે મફતના વડાપાવ. ના મફત તો નહીં, બિલ તો આલેલું છે બરાબર. હા જો આને લઈ લીધું છે ફરાળી કેવડો. બોલ મિતા કઈક એન્જોય, જે આ એન્જોય કરાવે છે. બી ઉપર ઘડીક વાર આવશે. કર્યું છે ફરાલી ફરાળી ફરાળી કઈ ફરાળી કરવાની. બોલ મેરા વારા હુઆ દબદબા, એ આ ગયા આપના વડાપાઉં બબબબા. લે મિત્ર, એ વડાપાવ આવી ગયું ભાઈ, દબાઈને દબાઈને ખાવ. હો ગયા તેરા. ભાઈ પબ્લિક અત્યારે અમે આવી ગયા છે આલ્ફા મોલમાં. આલ્ફા મોલમાં રીલ માટે તો તે વોશરૂમ જઈને આવ્યા છે. તો હવે જો તમે લુક એટલે આનો Look વ્યૂ એટલે જો, શું view? અને આજને જે સન્ડેની તમે સન્ડેનું ક્રાઉડ જોઈ રહ્યા છો મોલમાં, ફૂલ ક્રાઉડ છે સન્ડેનું. તો આવા ક્રાઉડમાં અમે આજે રીલ શૂટ કરવાના છે. એને પેલા ઉપર બોલાવો. સ્કૂલના બાળકો બી મળી જ ગયા છે. હા હા આવો આવો. શું નામ છે? યશરાજ યશરાજ. આનું ભાઈ નામ શું છે? હૃદય હૃદય. આનું ઈ હા યુટ્યુબર છે. અરે ભાઈ ફોલો કરું. આઈ એમ સેન્ડી કરીને આઈડી છે, ઘરે જઈને ફોલો કરી નાખજો, એકદમ ફની બ્લોગ આવે છે. આઈ એમ સેન્ડી કરીને આઈડી છે. I am Sandy. હા કઈ આજે ફોલો આપની આઈડી ઉપર. અરે થઈ જશે જો. તમે પણ સપોર્ટ કરો અને વધારે ફોલો કરો. અરે થેન્ક યુ ભાઈ, વધારે કરજો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ચલો આવા પબ્લિક મળતું રહે તો બહુ મજા આવી જાય. મળીએ ચલો આગળ. હવે અમને બહુ મસ્ત ફેન બેઝ મળી ગયું હતું નાના છોકરાઓનું. લે બતાવ્યો લે. લે જોઈ લે. મને તો બધાય અરે આવો, જો કે બ્લોગ વાયરલ થતો નહીં, તમે કરો આ ફેર તો મજા આવી જાય થોડીક. તો બનાવતા રહીએ અમે આ રીતે પબ્લિક. તો ઉપર આવી ગયા છીએ. હવે ફટાફટ એ જોવાનું છે કે આપણે લોકેશન કયું સિલેક્ટ કરવાનું છે. જો લોકેશન સિલેક્ટ થઈ જશે ને તો રીલ રેડી છે આપણી માટે બનાવવા માટે. ગઈ ફેર અમે આ જ લોકેશન પર એક રીલ બનાવી હતી જે બહુ સારી એવી વાયરલ ગઈ હતી ઇન્સ્ટામાં. એ ચેક કરજો, જોઈ લેજો. તો ગાઈસ મેટા ગ્લાસીસ મેં પહેરી લીધા છે. अब होगा मौत का खेल, मतलब वो खतरनाक शूट થવાનું છે. બધા ભેગા રહેજો, તમે ભેગા નહીં રહેજો. बेबी आई वांट दिस वन, बेबी आई दिस वन. डेडी रेडी तू कहीं नहीं कुछ नहीं मिलेगा हाँ प्लीज. आखिर રીલ તમને બતાવું છો. પકડ लिया है. ये आपको इंस्टाग्राम जो है ना, भाई ब्लॉग बना रहे हैं हम, ब्लॉग बना रहे हैं. બ્લોગ તો ચાલે ને, બ્લોગ પોતાનો. અમે ફ્રેન્ड्स अरे आपका खुद थोड़ी बना रहे हैं हम, आपका नहीं बना रहे भाई. खुद का फोटो नहीं ले सकते, ब्लॉग नहीं बना अरे सकते क्या? ફોટો भी नहीं ले क्या सकते. खुद का फोटो और ब्लॉग भी नहीं बना सकते क्या? હા દેખો આ અત્યારે હવે આવી ગયા છે અમે આલ્ફામાં. ઓર્ડર બિલ આપ્યું છે તો જોઈ લઈશ. हाँ तो मैं क्या करूँ इंस्टाग्राम में अपन ओढ़ તો ભાઈ અત્યારે બહુ એ તું બંધ કર ને. ખતરનાક થઈ ગયું છે અમારી જોડે. અમને પકડાયા છે સિક્યોરિટી વાળા. વરુણને ઓલરેડી બેન કરેલો છે આ મોલમાં. સો એના માટે એને તો ના પાડી દીધું છે. તો અત્યારે અમને સાથે પકડ્યા, મને જેમ્સને. તો અમારી પાસે બિલ હતું. સિક્યુરિટી બંધ કર. કે તો અમારી પાસે બિલ હતું તો અમે લેવા આયા છીએ પ્રૂફ માટે. તો બહુ મોટી મેટર થઈ ગઈ છે. તો હું તમને બતાવીશ. આઈ થિંક કેમેરો સ્ટાર્ટ કરાય એમ નથી, તો બી હું તમને બતાવવાની ટ્રાય ક્લિપ કરીશ. પેલી વરુણિયાની લઈ લેજે ને. એ સબ ફસાદ કી જડી. 50 વાળો પિઝા લીધો તો કોન્ટેન્ટ બનાવવા માટે. સિક્યોરિટી વાળા અમને જે રીતે કાઢ્યા છે ને, ફરી વાર આ આલ્ફા મોલમાં અમે પગ નહીં મૂકીએ. જે બે અમે તો જણા આવી એકશું. અમે તો આવી શકશું, પણ આ બે લોકો નહીં આવી શકે. તો ભાઈ તો મોલમાં થોડું પ્રેન્ક કરતા હોય તો થોડુંક ધ્યાનથી પ્રેન્ક કરજો, કેમ કે આ રીતના રિસ્ક તમારે ઉઠાવવા પડે. જો खाना छोड़ के हमारा સારી ફસાદ કી જડી. सारे एक वीडियो के लिए इतना लड़ लिया, वो सारे वीडियो में रखूंगा. બરાબર. હમણાં અડધાથી બહાર કાઢ્યા છે. वो सारे वीडियो आने वाले हैं जल्दी से जल्दी. અમને ખાવા બી નથી બેસવા દીધા ત્યાં અંદર, वीडियो आएंगे. ડાયરેક્ટ બહાર કાઢ્યા છે. पोल શું તમે બે મંડે. इतने गंदे लोग हैं अल्फा वाले. શું થયું પછી અંદર આમ શું કર્યું નીકળી ગયા? वरुण भाई એટલે કઈ નો બાજ્યો પછી તું કઈ બોલે નહીં ભાઈ આપણને. એવું
એની મારો ઓલો જૂનો વિડીયો બતાવ્યો જોયું એ હા એ બધું ચો સેવ કરીને રાખે એવડે મારા બધા વિડીયો તું અમે હાલતા હાલતા તમને આવ હાલે તું ઓલી પરચી તું બેઠી જા પરચી તરીકે કરે પરચી તા જોડે અમે આવો અમે હા હાલે ચલ પરચી તો આવે ચલો ભાઈ મળીએ આગળ ભલે બહાર લોકો ભેગા થઈ જાય બહાર તો ભાઈ હવે અમે નીકળીએ 4 સવારી અમે નીકળીએ રિટર્ન નેક્સ્ટ ટાઈમ હેવી પ્લાન કરવાનો હોય જ્યાં મેટર થાય એવો ભાઈ નીકળવાનું છે બહાર હા ભાઈ જો એલ્વિસભાઈ કે હા, આપણા 27,000 ફોલોવર છે ઇન્સ્ટા હો ભાઈ હા પણ જો રિયલ લાઈફ અમારી આવી છે તો ગાઈસ અમે અમારી પડવાયું કરીને હવે આવી ગયા છે પાછા રૂમ પર લે માર ભાઈ તો આજનો એક્સપિરિયન્સ બહુ જ ખરાબ રહ્યો છે જો કે હજુ બી અમે જવાના છે ગાર્ડનમાં રીલ હજુ બાકી છે કેમ કે અહીંયા મેટર થઈ ગઈ હતી એટલે અમારે બહાર આવવું પડ્યું તો એની રીલ રહી ગઈ છે તો ત્યાંની રીલ રહી ગઈ છે તો હવે પછી જે અમારી ફની રીલ છે ફની રીલ છે તેને બનાવવા માટે અમે જશું અમારી પ્રોપર ગુજરાતી કેમ નીકળી જાય છે બ્લોગમાં બાકી એવું રિયલમાં આવું નથી સોરી ચલો મળીએ બહુ બધું બાકી છે વિડીયો ઉતારવાનો પણ જો શૂટ ના થઈ શક્યું કેમ કે અમે ધોળકા રહીએ છીએ તો અમદાવાદથી ધોળકા આવવાનું હતું પાછું રિટર્નમાં એટલે બધું શૂટ તો ના થઈ શક્યું પણ વ્લોગમાં તમને મજા આવશે એન્ડ સુધી જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વ્લોગમાં તમે પણ સપોર્ટ કરો અને વધારે ફોલો કરો